તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું આપણા નવા એક બ્લોગ વિડીયોમાં. તો આજે વહેલા નાઈ ધોઈને તૈયાર થઈ જશે અને જવાન છે ઇન્દ્રનગર એક્ટિવિટી કરવા માટે. તો અમારો ભાઈ કેટો બેટો તૈયાર થઈ ગયા છે નહીં કેટું? મિત્રો અમે આજ જઈ રહ્યા કોક નવા જૂનું કરો, કાયમ તો કશું હોતું નહીં આપડા કાન, એટલે આજ કોક નવા જૂનું કરો. આપણે પીલડી જઈને મળીએ. ચલો. હા તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ તમને થોડી વાર રહીને. તો મિત્રો ફાઇનલી ઇન્દ્રનગર આવી ગયા છે અને અમારા વસંતભાઈ ની મળી ગયા છે. ચોકથી એક્ટિવિટી કરીને આવી છે. ચોથી વસંત તમે ચોથી એક્ટિવિટી કરીને આવો છો યાર? સોતમલા ગયા હતા ને ભાઈ ગયા હતા સાંડિયા. તો મિત્રો ભણો ની એક્ટિવિટી કરીને આવી રહ્યા છે. ઇન્દિરાનગર મસ્ત માહોલ છે અને એમએમપી માં પણ ધમાકા ઓફર ચાલી રહી છે. ડેલી નું 2 GB નેટ મળશે, 1 મહિનો ફ્રી આવશે અને સાથે ગિફ્ટ પણ મળશે. તો આજે જ એમએમપી કરાવો અમારે જોડે ને મેળવો મહિનાનું રિચાર્જ ફ્રી અને સાથે ગિફ્ટ. પેલા ભાઈ કોની છે એમ બતાવશે. તો મિત્રો એક કસ્ટમર આવી છે એમએમપી કરવા માટે. ભાઈ બોલતા નહીં, શાનું કાર્ડ છે તમારે? જીઓ નું છે અમારે. જીઓ નું છે અમારે. એમએમપી કરાવી નહીં કોઈ? ના ભાઈ. તો મિત્રો જીઓ નું કાર્ડ છે પણ કોઈ એમએમપી કરાવતો નહીં કેટું? તો મિત્રો બધા રીતે બ્લોગ માં અને બધા ગિફ્ટ લઈને ફરે છે. પાછા આવ્યો થોડા સમય પાછા આવો. મિત્રો વસંત ની જોઈ છે વાળ કપાવવા માટે. પોપજી અહીં રહે એકલા. તો મિત્રો બના રહેજો બ્લોગ માં, મળશે તમને થોડી વાર રહીને. તો મિત્રો એક્ટિવિટી નો ટાઈમ પૂરો કરી અને હવે જવાનું છે પીલડી થોડા હેર કટ કરવા માટે. કેમ કે મારે તો નહીં કરવાના પણ કેટુ ને હેર કટ થોડો કરવા જવું એટલે જે કેટુ તો આવ્યો નહીં, કેટુ પેલી બાજુ છે તો જવાનું છે હેર કટ કરવા માટે. તો બના રહેજો બ્લોગ માં, બતાવું તમને. કેટુ પણ હવે આવી રહ્યો છે. કેટુ ને સ્પેશિયલી અમારે હેર કટ કરવા માટે આજે જવાનું છે નહીં કેટુ? કેટુ ને હેર કટ કરવા માટે લઈ જવાનું છે આજે. મિત્રો કેટુ ને હેર કટ કરવા માટે જઈએ છે. તો બના રહેજો બ્લોગ માં, મળીએ તમને આગળ જઈને નહીં કેટુ? હા મિત્રો આગળ જઈને સલૂન માં જઈને મળીએ. તો મિત્રો રેડી તો આવી ગયા હતા પણ હવે એક બે સલૂન એવું ગોતી રહ્યા હતા મારે કેટુ વાળ કપાવવા માટે નહીં કેટુ? હા તો મિત્રો સારું સલૂન ગોતતા રેડી ફરવા રહ્યા. હવે એક સારું સલૂન ભાઈએ જોયું છે, હવે તો જઈએ છીએ. એ સલૂન કેવું છે નહીં કેટુ? મિત્રો બળવંત પણ આવી ગયો છે આગળ. તો મિત્રો બના રહેજો બ્લોગમાં, બતાવું તમને. તો મિત્રો અમારા વસંતભાઈ હોય વાળ કપાવા આવી ગયા છે હજી. વાળ કપાવા નહીં, બાલ કપાવા આવ્યા. મને પૈસા લાયા નહીં, રૂપિયો જેમ લાયા. ભણા તમે ચમ આવી? મારો ભાઈબંધ છે ને ભણા બે જુદા થવાના નહીં ગતિ. મિત્રો માલ જો ખાલી માલ આપણો માલ નથી, આપણી વસ્તુ નથી, કસ્ટમર ની વસ્તુ છે. એમએમપી કરાવો અને તમે લઈ જાઓ તમારી વસ્તુ. તમારા હાથમાં માલ આપી દો, અમે એક દારામ તો ચાસ નહીં મળે. બેન દેખ કે શું કેવું છે રાજી? આ બ્લોગ ક્યાં નહીં આવવા છે? બ્લોગ હારો કાલ અપલોડ થવાનો વેલા. વસ્તુ હશે નહીં તો તમારે જોતી હોય તો અમે તમને હાલ છે પણ એમએમપી કરાવજો. તો મિત્રો હેરસ્ટાઈલ કરવા જવાનું છે બ્લોગમાં. અમારા વસંત ની હવે હેરસ્ટાઈલ કપવા જવાના છે. કેટુ ને પણ વાળ કપાવાના છે આજે નહીં કેટુ? નંબર મારો છે ભાઈ કેટુ. મિત્રો બને રહેજો બ્લોગમાં, બતાવું. મિત્રો ફાઇનલી મેં હવે મંચુરિયન ખાવા જો ચેરે બે જણા તે ચેરે આવું હે. મિત્રો મંચુરિયન ખાવાનું મન છે પણ કેટુ તો 1 રૂપિયો ને ના હું ખવડાવું બસ લે નહીં ખવડા નહીં માતા ના ખવડાવું. બળવંત આપું મંચુરિયન ખાવા આપું? મંચુરિયન મેં નહીં ખાતા ગાઈસ. કોણ તું? મુझे बिल्कुल पसंद नहीं. તું हम तो ले चलो, हम आएंगे. चल હેડે હે મંચુરિયન ખાવા જાવ. ચૂકલો જાવું છે. તો મિત્રો કેટુ મંચુરિયન ખાવા લઈ જાય પણ મને લાગતું નહીં ને કેટુ? હા કરી હવે આરો કે મારે નહીં ખાવા મંચુરિયન, કરી પકોડા ખાવા જો. તો મિત્રો આ ભાઈબંધ આવતા નહીં પણ અમે હવે જઈએ છીએ કડી પકોડા ખાવા, કેમ કે મંચુરિયન નો પ્લાન કેન્સલ તો કેટુ કડો અમે કેટુ બે જઈએ છીએ. બના રહેજો મિત્રો બ્લોગમાં, મળીએ તમને આગળ જઈને. તમે જોઈ શકો છો અમારા ભીલડી વાળો, અમારી ભીલડી છે અરે. મિત્રો બના રહેજો બ્લોગમાં, બતાવું તમને આગળ જઈને. તો મિત્રો ભીલડીના લોકેશન પર આવી ગયા છે. આ છે લોકેશન અને આ દુકાને ભાઈ બનાવે છે કડી પકોડા. તો મિત્રો બનાવે છે બ્લોગમાં, મળીએ તમને આગળ જઈને નહીં કેટુ? તો મિત્રો અંદર આવી ગયા છે અને આ કેટુ વેટિંગ કરે છે. મિત્રો કડી પકોડા કેટુ અમારા વેટિંગ કરે છે.
સુંદર સમયમાં હશે તમે જોઈ શકો છો. તો મિત્રો ફરી આવી ગયા છે તમે જોઈ શકો છો. ને અમારો ભાઈ કેટો હવે વળગે છે ચાપટવા. તો મિત્રો બના રહેજો બ્લોગમાં મળીએ તમને કડી પકોડા ખાઈને. તો મિત્રો કેટો ની કડી પકોડા ખાઈને હવે બહાર આવી ગયા છે. મિત્રો આ ભાઈને હું કડી પકોડા ખાવા કોઈ દિવસ નહીં લઈને આવું હવે આજ બસ કડી પકોડા એને ક્યાં ગયા? ભેગી આવતો રહ્યો હે ચાડી નું નુકસાન ચોપડા મિત્રો પૂરા વસૂલ કરે આવી કેટો જૂઠું બોલે યાર. ચો પૂરા કરે યાર નહીં ભાઈ મજા ના આવે. તો મિત્રો હવે કડી પકોડા ખાઈ દીધા છે અને હવે જઈએ છે કેટો ની હેરસ્ટાઈલ કપાવવા માટે. મિત્રો હેરસ્ટાઈલ તો કપાતે કપાશે હવે તો એમએનથી કરવી છે આખો દાડી. એમાં બી થવાની વાત થતી જ નહીં યાર. હા થાય છે મિત્ર. મિત્રો બપોરનો ટાઈમ છે એટલે કોઈ એમાં બી આપશે નહીં એટલે હવે કેટો નો હેરસ્ટાઈલ થોડી કરવા જવું હોય તો બના રહેજો બ્લોગ માં મળીએ તમે થોડી વાર રહીને નહીં કેટો. હા મિત્ર થોડી વાર મળ્યું. તો મિત્રો ફાઇનલી સલૂન માં આવી જશે અને અમારા કેટો ના વાળ કપાના છે પણ અમારો પસંદ નંબર ચાલુ છે આ છે સલૂન. તો તમે નંબર થોડી વાર રહીને આવે છે તમે સલૂન જોઈ શકો છો. અમારા ભણાની બહાર બેઠા હી ભણા હજી નંબર આવે નહીં ભણા વાળ કપાના છે. મિત્રો ભણાના વાળ કપાના નહીં અને સલૂન ના અંદર આવી ગયા છો. આથી અમારા રાકેશભાઈ શું કેવું રાકેશભાઈ? બસ મજા આવી. અને અમારો વસંત વાળ કપાવે છે. ગાઈસ સવાલ આવી ગયો તમે. મિત્રો વસંત ની હાલત જોઈ શકો છો તમે અને બાર અમારા નરેશભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો. શું કેવું નરેશભાઈ તમારું? બસ મજા માર ભાઈ આખો દાડો શું ધંધા મોઢ્યા તમે. મિત્રો બ્લોગ અત્યારે વહેલાનો ચાલુ કર્યો છે અને નરેશભાઈ હવે આવી છે. ના હમણાં જાતા હતા પોલીસ સ્ટેશન એવું તો કેટલા વાળ કપાવાના યાર? કેટો ને યાર થોડી વાર થાય કેમ કે હજી વસંત ના વાળ કપાના ચાલુ છે તમે જોઈ શકો છો. કાકેશભાઈ ચી કટ કરવાના તમે આજ? આપણે સર ફેડ કટિંગ કરીએ છીએ એ બંને સાઈડથી એકદમ ટોપમાં આવે છે અને પાછળ લોંગમાં રહે છે અને ફેડ કટિંગ કહેવાય છે. આ છે અમારો વસંત. ગાઈસ આવો વાળ કપાવા બંકો વાળ જોરદાર કાપો. તો મિત્રો તમારે પણ વાળ કપાવો તો ભેડીનું ચામું ને સલૂન છે તો તમે આવી શકો છો અને વાળ કપાઈ શકો છો. શું કેવું રાકેશભાઈ? સાચી વાત છે. ના મારે કેટુ ને હવે તૈયાર થઈ જશે. કેટુ નંબર આવશે કે નહીં આજ? આમાં કોઈ એવા વાળ કપાઈ જશે સર. તમારી જે ફિટનેસ હશે તમારી જે ફરમાઈશ હશે એવા વાળ આપણે કાપી આનવાની જવાબદારી ફૂલ છે. અમદાવાદ નો બંકો છે બહુ મસ્ત વાળ કાપે છે નહીં કેટુ? મિત્રો શોપિંગ નંબર આવી જશે તમે જોઈ શકો છો. કેટુ હવે થઈ જશે તૈયાર નહીં કેટુ? સબસ્ક્રાઇબ કરી દો આપણે ઓઠણી ઓઢી દીધી છે. મિત્રો હવે કેટુ ની વાળ કટિંગ થઈ છે મસ્ત. તો મિત્રો ફાઇનલી કેટુ વાળ બીજા કપાઈ નાખ્યા છે અને હવે જઈએ છીએ ઘેર. અને તમે કેજો કમેન્ટમાં કેવા કેટુ વાળ કપાયા. મને તો લાગતું નહીં કેટુ વાળ કપાયા ચી સાઈડ થી લાગી લે. મિત્રો બાલ કપાય તમે કેવા લાગીને ગોડો વરસાદ પડે છે આવતો છે નહીં બરોબર. ચલો હડો અમે આગળ જઈએ
તો મિત્રો આજનો બ્લોગ આપણે કોઈ એન્ડ કરીએ છીએ અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને અને હવે વસ્તુ બીજે ચાલુ થઈ જશે અમે જઈએ છીએ ઘેર અને મળીએ તમને એક નવા બ્લોગના અંગાતે